નમસ્કાર, રાજ્યના લીડિંગ અખબારો સાથે હું છું કિરણ. નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર. તો શરૂઆત આપણે દિવ્ય ભાસ્કરથી કરી. અખબારની યાદીમાં શરૂઆત કરી દિવ્ય ભાસ્કરથી, જેમાં હેડિંગ આપવામાં આવ્યું છે કે શીશ મહેલ વેઝ રાજમહેલ. દિલ્હીનું દંગલ. દિલ્હીમાં ચૂંટણી નજીક આવી રહી છે અને 5 તારીખે ચૂંટણી છે. 8 તારીખે તેનું પરિણામ છે. તેના પર સૌ કોઈની નજર છે અને સૌ કોઈ એની રાહ જોઈ રહ્યા છે પરિણામની. તો દિલ્હીનું દંગલ. આપ નેતા પહેલા સીએમ આવાસ પછી પીએમ આવાસ પહોંચ્યા. બંને આવાસ સરકારી પૈસાના દુરુપયોગની તપાસ કરો, આપ કહી રહ્યું છે. કહ્યું છે કે આપના સંજયસિંહ અને સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે ભાજપના આરોપ પર અમે સોનાનું ટોયલેટ, સ્વિમિંગ પુલ અને મિની બાર શોધવા માટે ગયા હતા, પરંતુ અમને અંદર જવા દેવામાં ન આવ્યા. તો તેઓ અમને પીએમ આવાસની વાસ્તવિક સ્થિતિ અંગે ખુલાસો કરે પણ રોકી રહ્યા છે, જે 27 કરોડ રૂપિયાથી બનેલું છે. અમે પાણી વીજળીના મુદ્દા પર ચૂંટણી લડતા હતા, આવું આપ કહી રહ્યા છે. પરંતુ ભાજપ ઈચ્છે છે કે લોકો આવાસ નિવાસ પર મત આપે. બંને કરદાતા પૈસાથી બનેલા છે અને પૈસાનો દુરુપયોગ આરોપ છે, તો આ મામલે તપાસ થવી જોઈએ. અખબારની યાદી આપ જોઈ રહ્યા છો અને હું દિવ્ય ભાસ્કરનું ફ્રન્ટ પેજ વાંચી રહી છું. દિલ્હીની ચૂંટણી નજીક આવી રહી છે. દિલ્હીમાં એક બાદ એક નવા ઘટસ્ફોટ થવાના છે. સ્વાભાવિક છે, કારણ કે ચૂંટણી નજીક આવી રહી છે. એક બાદ એક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. તમામ લોકો અત્યારે તૈયારી કરી રહ્યા છે અને તમામ ત્રિપાંખીયો જે જંગ છે તે દિલ્હીમાં ખેલાઈ રહ્યો છે. આપ સૌ જાણી રહ્યા છો અને 5 તારીખે તેનું ચૂંટણી યોજાશે. 8 તારીખે પરિણામ છે. પરંતુ આ બંને વચ્ચે અત્યારે દિલ્હીના મુખ્યમંત્રી આવાસનો મુદ્દો ગરમાયો છે. તે મહત્વની બાબત છે. ભાજપના શીશ મહેલ અંગેના આરોપો સામે જવાબ આપવા માટે સંજયસિંહ અને મંત્રી સૌરભ ભારદ્વાજ મીડિયાને લઈને 6 ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત મુખ્યમંત્રી આવાસ પહોંચ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ આવાસ ખાલી કરી ચૂક્યા છે, સૌ કોઈ જાણે છે. તેઓ આવાસમાં પ્રવેશી શક્યા ન હતા. થોડા સમય બાદ બંને નેતાઓ લોક કલ્યાણ માર્ગ સ્થિતિ પીએમ સરકારી આવાસ પહોંચ્યા હતા, જેને આપ પાર્ટીએ રાજમહેલ ગણાવ્યો. જોકે ત્યાં પણ પોલીસે આ નેતાઓને રોકતા તેઓ ધરણા પર બેસી ગયા હતા. તેના જવાબ ભાજપના પ્રમુખ વિરેન્દ્ર સચદેવા મીડિયાને લઈને સીએમ આતિશીના 17 એબી મથુરા રોડ સ્થિત બંગલે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે કહ્યું હતું કે આતિશી જે બંને આવા સરકારી પૈસાના દુરુપયોગની તપાસ કરો, જેમાં આપ કહી રહ્યું છે. આપના સંજયસિંહ અને સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે ભાજપના આરોપ પર અમે સોનાનું ટોયલેટ અને સ્વિમિંગ પુલ આવી બાબત ચાલી રહી છે. તો સીએમના બંગલામાં સોનાનું ટોયલેટ સહિત મોંઘો સામાન ગુમ, તેવું ભાજપ કહી રહી છે. એક બીજા પર વાક બાણ છે તે છોડી રહ્યા છે. કોઈ આપ પર ભાજપ આક્ષેપ કરી રહ્યા છે, ભાજપ પર આપ આક્ષેપ કરી રહ્યા છે અને આ બંને વચ્ચે ખરાખરીનો જંગ છે. તેમાં જનતા જવાબ આપવાની છે. આપણે જાણીએ છીએ 8 તારીખે સૌ ફેસલો થઈ જશે કે પુનરાવર્તન કે પછી પરિવર્તન, કારણ કે ચૂંટણી છે. ચૂંટણીનું પરિણામ ગમે તે આવી શકે છે. તો આંધ્રપ્રદેશમાં તિરુપતિ બાલાજી મંદિરથી 22 કિલોમીટર દૂર દુર્ઘટના સર્જાઈ. તિરુપતિ દર્શનના ટોકન લેવા ભાગદોડથી 6 શ્રદ્ધાળુઓના મોત, 100 થી વધારે ઘાયલ થયા. ભક્તિ કરવી જોઈએ અને ભક્તિથી ઘણો બધો જીવનમાં ફેરફાર થતો હોય છે. દર્શન કરવાથી ધન્યતા અનુભવાતી હોય છે, પરંતુ ધન્યતા એવી ના અનુભવાય કે પછી પોતાના જીવ પણ ગુમાવવા પડે. ફરી ધન્યતા અનુભવવા માટે જીવન જરૂરી છે. ત્યારે તિરુપતિ દર્શનના ટોકન લેવાની ભાગદોડ હતી અને જેમાં 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ભાગદોડમાં 100 થી વધારે ઘાયલ થયા છે. આંધ્રપ્રદેશનું તિરુપતિ બાલાજી મંદિરમાં 22 કિલોમીટર દૂર દુર્ઘટના સર્જાઈ. તો લાઇનમાં ઉભા રહેવા પડાપડી થતા લોકો એકબીજા પર પડ્યા હતા અને જેના કારણે મૂંઝવણ થઈ અને જેના કારણે 6ના મોત થયા છે. તો વાત કરી વી નારાયણ ઇસરોના નવા વડા બન્યા છે. કેન્દ્ર સરકારે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોના નવા ચેરમેન તરીકે સ્પેસ વૈજ્ઞાનિક વી નારાયણની નિમણૂક કરી છે. હિંમતનગરમાં 8 વર્ષના બાળકનો HMPVનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો અને હાલ આઈસીયુમાં દાખલ છે. સરકાર કહી રહી છે, તંત્ર કહી રહ્યું છે, નિષ્ણાંતો કહી રહ્યા છે, તબીબો કહી રહ્યા છે કે HMPV વાયરસ છે તે ખતરનાક નથી, પરંતુ
સાવચેત રહેવું જરૂરી છે, કારણ કે સાવચેત નહીં રહી તો એકબીજાને સતત આ ચેપ લાગુ પડશે અને વધારે ને વધારે વાયરસ અન્ય લોકોને પણ લાગુ પડશે. અન્ય લોકોને ન લાગે તેના માટે સાવચેતી જરૂરી છે. તમને કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ જાતના સિમ્પટમ્સ દેખાય તો બાજુની જે નજીકની હોસ્પિટલ હોય, સિવિલમાં અલગ આઇસોલેશન વોર્ડ પણ તેના તૈયાર કરવામાં આવ્યા છે અને લોકો તેની જે કંઈ વાયરસ હોય છે તેને દૂર કરી અને તંદુરસ્ત થઈ અને પાછા ઘરે પરત જતા હોય છે. તેથી આઇસોલેશન વોર્ડમાં તેની સારવાર લેવી જરૂરી છે, જેથી અન્ય કોઈને છે તે ચેપ ન લાગે. હિંમતનગરમાં 8 વર્ષના બાળકને HMPVનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલ આઈસીયુમાં દાખલ છે. છેલ્લા એક સપ્તાહથી ચીનના HMPVના પગરણની દહેશત વચ્ચે બુધવારે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં પ્રાંતિજ તાલુકાના 8 વર્ષનો બાળક HMP વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરાયા બાદ ખાનગી હોસ્પિટલમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કોઈ પણ જાતના સિમ્પટમ્સ જો તમને દેખાય, કારણ કે આ સિમ્પટમ્સ છે તે અત્યારથી નહીં, ઘણા વર્ષોથી આ વાયરસ છે તે આવ્યો છે તેવું નિષ્ણાતો કહી રહ્યા છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. અને જો કોઈને ઘરમાં એવા સિમ્પટમ્સ દેખાતા હોય તો તાત્કાલિક સારવાર લેવી જરૂરી છે, જેથી અન્ય કોઈને થાય નહીં. તો માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તની કેશલેસ સારવાર કરાવો, સુપ્રીમે કહ્યું છે. સુપ્રીમ કહી રહી છે કે માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તની કેશલેસ સારવાર કરાવો તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે. અત્યારે અકસ્માતના બનાવ વારંવાર બની રહ્યા છે. બેફામ વાહન ચાલકો આડેધડ ડમ્પરો છે તે ચલાવી રહ્યા છે. ક્યાંક વાહન ચાલકો એટલે ધુમ્મસથી પરેશાન છે તો ક્યાંક વાહન ચાલકો જે છે તે રોંગ સાઈડમાં પોતે પણ ચલાવતા હોય છે, અથવા ઘણી બધી એવી બનાવ બનતા હોય છે, જેમ કે વાહનો ચલાવતી વખતે જે રસ્તા પર ઢોર આવી જાય છે અને તેના કારણે પણ ઘણા બધા અકસ્માતો સર્જાતા હોય છે. આવા આકસ્મિક બનાવો બનતા હોય છે અને જેને લઈને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત જે થયા છે તેને કેશલેસ સારવાર કરાવો. સરકાર આગામી માર્ચ સુધીમાં આ યોજના લાવશે તેવું કહેવાયું છે, જે ખૂબ જ સારી વાત છે અને હોવી જ જોઈએ. તો ટ્રમ્પનું અખંડ અમેરિકા કેનેડાને યુએસમાં દર્શાવતો નકશો જાહેર કરતા વિવાદ સર્જાયો છે. તો આઝાદી પછીના પહેલા કુંભમાં તિરંગો લહેરાવતા ભારતભરમાંથી લોકો પહોંચ્યા. પહેલીવાર વીજળીથી ઝગમગાટ કોલેરાની રસી ફરજિયાત કરાઈ તેવો લેખ આપવામાં આવ્યો છે ધનંજય ચોપડાનો, જે ખૂબ જ સરસ વાત છે. અને અમેરિકાના કેલિફોર્નિયામાં 14 વર્ષની સૌથી ભયાનક આગ લોસ એન્જલ્સના હાઈવે સુધી પહોંચી. અમેરિકાના જંગલમાં વિકરાળ આગ લાગી છે તે ફ્રન્ટ પેજ પર કહેવામાં આવ્યું છે. તો અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં જંગલમાં લાગેલી વિકરાળ આગના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ હતી અને લોસ એન્જલ્સના નજીક પહોંચી આગના કારણે 1000થી વધુ મકાનો ભસ્મભૂત થયા છે, જ્યારે હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હોલિવૂડની ટોચની સેલિબ્રિટીને પણ સુરક્ષિત સ્થળે જવાની ફરજ પડી છે. તો અમદાવાદ શું કહી રહ્યું છે? તો પિરાણા, બોપલ, આંબલીમાં સૌથી વધુ 10.6 થી 13.3 ડિગ્રી ઠંડી, સેટેલાઇટમાં સૌથી ઓછી 14.1 ઠંડી. એટલે કે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ વાતાવરણ રહે છે, અલગ અલગ ઠંડીનો પારો રહે છે, જેમાં ખાસ પિરાણા, બોપલ, આંબલીમાં સૌથી વધુ 10.6 થી 11.3 ડિગ્રી ઠંડી રહી છે. બર્ફીલા પવનથી લઘુત્તમ તાપમાન ગગડીને 12.1 ડિગ્રીએ નોંધાયું છે. હજુ ઠંડી વધવાની આગાહી છે. હજુ પણ આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. આગામી દિવસોમાં ઠંડીની શીતલહેર છે તે થઈ શકે છે. ઉત્તર ભારતમાં તો ઠંડી પડી રહી છે. દિલ્હીમાં પણ પારો ગગડ્યો છે. સૌથી વધુ અત્યાર સુધી નલિયા ઠંડુ રહેતું હોય છે, પરંતુ આજની જે આ બાબત છે તેમાં અમદાવાદમાં સૌથી વધુ, પિરાણા, બોપલ, આંબલીમાં સૌથી વધુ 10.6 થી એટલે કે 11.3 ડિગ્રી ઠંડીનું તાપમાન છે અને સેટેલાઇટમાં સૌથી ઓછું 14.1 છે. ગિફ્ટ સિટીમાં 8.5 ડિગ્રી, ગાંધીનગર, અમદાવાદમાં 11 વિસ્તારોમાં પારો 8 થી 14 ડિગ્રી વચ્ચે રહ્યો છે. અત્યારે ઠંડી વધી છે, આપણે સૌ જાણીએ છીએ, અને પારો છે તે ચડઉતર કરી રહ્યો છે. એક દિવસ ઠંડી હોય છે, એક દિવસ નથી હોતી, એક દિવસ ઠંડા પવનો વાતા હોય છે અને બીજે દિવસ નથી હોતા. પરંતુ અત્યારે હાલ જે વાતાવરણ છે તેના પર આપણે વાત કરી રહ્યા છીએ અને અત્યારે હાલ ઠંડીનો ચમકારો સૌ કોઈ અનુભવી રહ્યા છે. શરદી તાવમાં બાળકને સ્કૂલે ન મોકલશો, પરીક્ષા પછી લેવાશે
HMPV વાયરસના મુદ્દે DEOએ એડવાઇઝરી આપી છે. અમદાવાદમાં જો તમારા બાળકને શરદી, ઉધરસ, તાવ, ખાંસી જેવા કોઈ પણ સામાન્ય સિમ્ટમ્સ પણ દેખાતા હોય તો મહેરબાની કરી તેને શાળામાં ન મોકલતા, કારણ કે પરીક્ષા તો બીજી વખત પણ આપી શકાશે, કારણ કે અન્ય બાળકોને ચેપ લાગવાથી આ વાયરસ ફેલાય અને જેથી અન્ય કોઈ બાળક છે તે પણ હેરાન પરેશાન થાય, માત્ર આપણી બેદરકારીના કારણે. જેથી તમારા બાળકને જો આવું કોઈ પણ જાતનું લક્ષણ દેખાય તો તાત્કાલિક સારવાર લઈ અને એને ઘરે જ રાખવું, શાળાએ ન મોકલવું તેવું DEO કહી રહ્યા છે. ચેપ ન ફેલાય તે માટે માસ્ક પહેરવાનું સૂચન છે. માસ્ક ફરજિયાત બન્યું છે. ત્યારે એકબીજાનો આ જેટલા સિમ્ટમ્સ છે તે બધા કોરોનાના છે અને કોરોના જેવી મહામારી આમાં નથી થવાની, પરંતુ કોરોનામાં જે સાવચેતી રાખી હતી તે રાખવી ખૂબ જ જરૂરી છે. જીવલેણ રોગ નથી કોરોના જેવો આ વાયરસ, પરંતુ તેમાં સાવચેતી જરૂરી છે. તંત્ર કહી રહ્યું છે, શાળાના DEOએ પણ જાહેરાત કરી છે, પરીક્ષા બીજી વખત લેવાશે, પરંતુ આજે પરીક્ષા છે અને બાળકને મોકલવું જરૂરી છે. થોડુંક તાવ હશે તો ચાલશે, થોડીક શરદી હશે તો ચાલશે તેવું વિચારી અને ના મોકલશો, કારણ કે તંત્ર સાવચેત પગલાં લઈ રહ્યું છે અને આપણી માત્ર એક બેદરકારીના કારણે અન્ય 10 બાળકો પરેશાન હેરાન થાય તેવું ન કરવું જોઈએ. શ્વાસમાં તકલીફ હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો. જો જરા પણ બાળકને નાક બંધ થઈ ગયું હોય અથવા કોઈ પણ વ્યક્તિને ઘરમાં નાક બંધ થઈ જતું હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, અગવડ પડતી હોય તો મહેરબાની કરી અને તબીબની સારવાર લેવી જરૂરી છે. BZ કૌભાંડ, હિસાબનીશના બેંક એકાઉન્ટમાંથી ₹93 લાખ પકડાયા. ભૂપેન્દ્રસિંહ ઝાલાના સાગરીતને 3 દિવસના રિમાન્ડ પર મોકલાયો છે. BZ કૌભાંડના હિસાબનીશના બેંક એકાઉન્ટમાંથી ₹93 લાખ પકડાયા છે. BZ ના કૌભાંડમાં જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે રિમાન્ડ પર હતા અને ગઈકાલે તેને જેલમાં પરત મોકલી દેવામાં આવ્યા છે અને ફરી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સાગરીતને 3 દિવસના રિમાન્ડ પર મોકલાયા છે. તો અન્ય 16 શાખા અને તેમાં થયેલા રોકાણની વિગતો પણ પોલીસે શોધે છે. રિમાન્ડ માટે કારણો, હિસાબવાળું લેપટોપ મેળવવાનું હજુ બાકી છે. તો અન્ય મહત્વ સમાચાર છે કે અન્ય 16 શાખા અને તેમાં થયેલા રોકાણની વિગતો પોલીસ શોધે છે. સતત એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે BZ કૌભાંડને લઈ અને સતત નવી વિગતો સામે આવતી હોય છે. કરોડોનું કૌભાંડ છે એટલે લાખોની વિગતો રોજબરોજ સામે આવતી હોય છે, સ્વાભાવિક છે. નિર્માણ સ્કૂલ વર્ષે માત્ર 5,618 ભાડું ચૂકવે છે. વધુ ફી વસૂલવા તોતિંગ ₹1.51 કરોડ ભાડું બતાવ્યું. ઓડાએ વસ્ત્રાપુર ગામમાં સ્કૂલને 5,618 ચોરસ મીટર જમીન 99 વર્ષની લીજ પર આપી છે. અમે કોઈને લોન આપી નથી. અમારી બેલેન્સ શીટમાં પણ ખોટ દેખાઈ રહી છે. 99 વર્ષનો ભાડા કરાર કોઈ બીજા ટ્રસ્ટ સાથે થયો છે, જેનું અમે ભાડું ચૂકવીએ છીએ. અમને થોડા દિવસ પહેલા જ ફીનો ઓર્ડર મળ્યો છે તેવું કહેવાય રહ્યું છે. તો હિમાલયા મોલમાં આગ લાગી છે અને 600 લોકો ભાગીને બહાર દોડી આવ્યા છે. હિમાલયા મોલ, અમદાવાદની ખબર વાંચી રહ્યું છું. હિમાલયા મોલ છે તેમાં આગ લાગવાની ઘટના બની હતી અને ઘણા લોકો બહાર સુરક્ષિત રીતે બહાર આવી ગયા. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ખાસ તાત્કાલિક ફાયર વિભાગનો મારો પણ ચલાવવામાં આવ્યો હતો. એક દુકાનના AC ડક્ટમાં શોર્ટ સર્કિટ થયું હતું અને જેના કારણે આગનો બનાવ બન્યો હતો. તો ફ્લાવર શોમાં પહેલીવાર ચિત્ર સ્પર્ધા, 700 લોકોએ ભાગ લીધો. પ્રથમ 3 વિજેતાને 10 થી 25,000નું ઇનામ અપાયા. ત્યારે ફ્લાવર શો ચાલી રહ્યો છે ને ખૂબ જ સરસ ફ્લાવર શો રિવરફ્રન્ટ પર ચાલી રહ્યો છે અને આ ફ્લાવર શો ખૂબ જ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, કારણ કે અલગ અલગ ફ્લાવર જે ત્યાં છે તે રાખવામાં આવ્યા છે, સુશોભિત કરવામાં આવ્યા છે અને લોકો તેની મજા પણ લઈ રહ્યા છે અને જેનું ભાડું છે તે સોમથી શુક્ર દરમિયાન ₹70 પર રાખવામાં આવ્યું છે અને શનિવાર અને રવિવારે તેનો ચાર્જ ₹100 છે. આ સાથે તમારે જો VIP જોતું હોય સગવડ તો તેના માટે પણ અલગ સુવિધા કરવામાં આવી છે. અલગ અલગ શો બનાવવામાં આવે છે ત્યાં આગળ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેનો વિજેતા બન્યા હતા તેમાં 3 વિજેતાને 10 થી 25,000નો ઇનામ આપવામાં આવી રહ્યા છે. બાળકોને આ બતાવવું મોટા માટે ખૂબ જ સારી વસ્તુ છે, કારણ કે ફ્લાવરના અલગ અલગ જે બતાવવામાં આવ્યા છે તેની અવેરનેસ બાળકોમાં આવે, લોકોમાં આવે તેના માટે પણ ખાસ ત્યાં અલગ સુવિધા કરવામાં આવતી હોય છે.
ફ્લાવર શોમાં પહેલીવાર આ વખતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું અને 700 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સીએન કોલેજના ફાઇન આર્ટ્સ તેમજ આઈપી મિશન હાઈસ્કૂલ અને અમૃત જ્યોતિ નારોલ ગુજરાતી સ્કૂલ નંબર 2 એનઆઈડી સહિત વિવિધ સ્કૂલોના બાળકોએ ફ્લાવર શોમાં રાખેલા સ્કલ્પચર ફૂલો પર ચિત્રો દોર્યા હતા. જે ત્યાં ફ્લાવર શો હતા તેના પર ચિત્રો દોરવાના હતા અને પોતાની કલાથી બાળકોની જે સર્વાંગીક વિકાસ થાય બાળકોમાં એક પ્રવૃત્તિ જોવા મળી હતી અને જેમાં પ્રથમ ક્રમે આવેલા પાર્થ જાદવને 25,000નું ઇનામ આપવામાં આવ્યું હતું. બીજા નંબરે મયંક પરમારને 15,000 તો ત્રીજા નંબરે આવેલી મનાલી પટેલે 10,000નું ઇનામ અપાયું હતું, જે ખૂબ જ સારી વાત છે. અને આ સિવાય 10 સ્પર્ધકને આશ્વાસન ઇનામ પણ આપવામાં આવ્યું હતું. બાળકમાં સર્વાંગીક વિકાસ જરૂરી છે. સ્પોર્ટ્સને હોય કે પછી અન્ય પ્રવૃત્તિ હોય, માત્ર ભણતર જરૂરી નથી. બાળકોમાં એક્ટિવિટી પણ એટલી જ જરૂરી છે જેટલું ભણતર જરૂરી છે. તેના માટે સરકાર પણ હવે સજ્જ બની રહી છે અને વાલીઓમાં પણ ઘણી બધી અવેરનેસ આવી છે. બાળકોને અલગ અલગ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઉત્સુક કરવા જોઈએ અને આવી રીતે ભાગ લે તો બાળકોને પણ સારું લાગે. વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ ચિત્રો પણ દોર્યા છે અને ઇનામ પણ મેળવ્યું છે. તો રિવ્યુ બેઠકમાં કમિશનરે કામગીરી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. રોડ પર દબાણ મુદ્દે અધિકારીઓ એકબીજા પર જવાબદારી ન ઢોળે તેવું કમિશનર કહી રહ્યા છે. ક્યાંક એન્ફોર્સમેન્ટ સ્કોડવોર્ડની ગાડી જોવા મળતી નથી. સ્કોડવોર્ડની ગાડી જોવા મળતી નથી, ક્યાંક એન્ફોર્સમેન્ટની તેવું કહેવાય છે. રોડ પર લારી ગલ્લા અને દબાણો હટાવવા મુદ્દે સૂચના આપવા છતાં યોગ્ય કામગીરી થતી નથી તેવું કહી રહ્યા છે ને ઠપકો આપવામાં આવ્યો છે. બુધવારે મ્યુનિસિપલ કમિશનરે રિવ્યુ બેઠકમાં પશ્ચિમ ઝોનના ડેપ્યુટી સ્ટેટ ઓફિસરે સહિતના અધિકારીઓની કામગીરી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. તો લોકોને પોતાના વિસ્તારમાં જ મનોરંજનની સુવિધા પૂરી પાડવાની યોજના હાથ ધરાઈ છે, જેમાં ગોતા, બોપલ, મોટેરા, વસ્ત્રાલ, લાંભા તળાવ પાસે એમ્યુઝમેન્ટ પાર્ક બનશે. હવે લોકો પોતાના જ વિસ્તારમાં નજીકના વિસ્તારોમાં જ જે છે મનોરંજન મેળવી શકશે. તેના માટે ખાસ આયોજન. રાજકોટનું અગ્નિકાંડ પછી તમામ પાર્ક માટે નવી ગાઈડલાઈન ફરજિયાત બની છે. રાજકોટનો અગ્નિકાંડ કોઈ જ ના ભૂલી શકે એવો હતો અને તેને લઈને ત્યારથી તંત્ર થોડુંક જાગી ગયું છે અને અલગ અલગ પગલાં લેતું હોય છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડ પછી તમામ પાર્ક માટે નવી ગાઈડલાઈન ફરજિયાત કરાઈ છે. ગેમિંગ ઝોન જેવી રમતોનો પણ આમાં સમાવેશ કરાશે, કારણ કે લગભગના ગેમિંગ ઝોન છે ત્યાં બંધ કરી દેવાની ફરજ પડી હતી, તાત્કાલિક બંધ કરાયા હતા, ક્યાંય પણ એનઓસી ન હતું. આવી બધી કાર્યવાહી થઈ હતી અને ત્યારબાદ આ તમામ બાબતે પગલાં લેવાયા હતા. પરંતુ હવે પાછું કંઈક તો મનોરંજન માણસોને જોશે, કંઈક તો મનોરંજન જનતા ઈચ્છતી હશે તેવું સરકારે વિચાર્યું છે અને લોકોને પોતાના વિસ્તારમાં જ મનોરંજન સુવિધા પૂરી પડે તેના માટે ખાસ ગોતા, બોપલ, મોટેરા, વસ્ત્રાલ, લાંભા તળાવ પાસે એમ્યુઝમેન્ટ પાર્ક બનશે. તે ખૂબ જ સરસ વાત છે. તો 6,000 કરોડના BZ કૌભાંડમાં 11,252 પીડિતોને પૈસા પાછા મળશે. ખૂબ જ સારા સમાચાર છે. જે લોકોએ રોકાણ કર્યું હતું હિસાબ મળ્યો. ભૂપેન્દ્રસિંહની અંદાજે 100 કરોડની મિલકતો શોધી કઢાઈ છે, ડીઆઈજીએ કહ્યું છે. 6,000 કરોડના BZ કૌભાંડમાં 11,252 પીડિતોને પૈસા હવે પાછા મળશે. 452 કરોડનો હિસાબ મળી આવ્યો છે. ભૂપેન્દ્રસિંહની અંદાજે 100 કરોડની મિલકતો શોધી કઢાઈ છે, ડીઆઈજીએ કહ્યું છે. તો સીઆઈડીના વડા પરીક્ષિતા રાઠોડનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું અને તેમણે આ બધી બાબત જણાવી હતી. કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડ અંગે સીઆઈડીના ઇન્ચાર્જ વડા અને એવા ડીઆઈજી પરીક્ષિતા રાઠોડે ખાસ વાતચીત કરી હતી દિવ્ય ભાસ્કર સાથે અને તેમણે આ તમામ માહિતી આપી હતી. તો કચ્છ યુનિવર્સિટી ભરતી કૌભાંડમાં તપાસ સમિતિની રચના, આજે નિવેદન લેવાશે. કચ્છ યુનિવર્સિટી ભરતી કૌભાંડમાં તપાસ સમિતિની રચના કરાશે અને આજે નિવેદન લેવાશે, જેમાં 16 નિયમ ભંગ કરીને એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તેમજ 4 સેક્શન ઓફિસરની ગેરકાયદેસર ભરતી મામલે વિભાગના આકરા પાણીએ છે અને તેમાં કચ્છ યુનિવર્સિટી ભરતી કૌભાંડમાં તપાસ સમિતિની રચના આજે તમામના નિવેદન લેવાશે. કાતિલ કોલ્ડ વેવથી યુપીમાં 29ના મોત થયા છે. આપણે ઘરમાં પણ સુરક્ષિત છીએ અને ઘરમાં પણ આપણે સ્વેટર અને જે ધાબળામાં રહે છે છતાં પણ આપણને થીજવે છે આ ઠંડી. તો બિચારા રસ્તા પર જે ગરીબ લોકો હશે તેનું તો શું થતું હશે તે અનુમાન કરવું પણ અઘરું છે.
કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન માઇનસમાં છે. કાતિલ કોલ્ડ વેવની યુપીમાં 29 લોકોના મોત થયા છે. 35 શહેરમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. નલિયામાં મેં આપને કહ્યું કે 3.4 ડિગ્રી ઠંડી છે. અત્યારે નલિયામાં સૌથી વધારે માઇનસનું તાપમાન છે. રાજ્યનું સૌથી ઠંડુગાર જે છે તે નલિયા જ રહેતું હોય છે અને નલિયાનું જે ડિગ્રી છે તે 3.4 છે. એટલે દાહોદમાં સિઝનનું સૌથી નીચું 8.71 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો સુપ્રીમ જેવી અનુશાસન વગરની કોર્ટ જોઈ નથી, જસ્ટિસ ગવઈએ કહ્યું છે. સોરી, વકીલોના બૂમ બરાડા પર ફટકાર છે અને સુપ્રીમ જેવી અનુશાસન વગરની કોર્ટ જોઈ નથી તેવું જસ્ટિસ ગવઈએ કહ્યું છે. ખેડૂત આંદોલન વિશે તો પંજાબ બોર્ડરે 44 દિવસથી ઉપવાસ પર છે. ડલેવાલની તબિયત વધારે લથડી છે અને હવે બોલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ખેડૂત આંદોલન થઈ રહ્યું છે અને તેમાં પંજાબ બોર્ડરે 44 દિવસથી ઉપવાસ પર હતા અને તેમની હવે તબિયત લથડી છે અને તેને બોલવામાં પણ હવે મુશ્કેલી પડી રહી છે તેવું જણાવવામાં આવ્યું છે. ચેતવણી, ખેડૂત નેતા ડલેવાલને કંઈક થશે તો સ્થિતિ બધું બગડશે. તો વડોદરામાં ધોરણ 9ની વિદ્યાર્થીની સ્કૂલ બેગમાં દારૂની બોટલ લઈને આવી. વિદ્યાર્થીના બેગમાં દારૂની બોટલ અને ગુજરાતમાં દારૂબંધી. તો વિસ્કીની બોટલ કાઢી મિત્રોને બતાવી અન્ય વિદ્યાર્થીએ ફરિયાદ નોંધાવી અને ફરિયાદ કરી. સ્કૂલ પ્રિન્સિપાલે કહ્યું, આવી કોઈ જ ઘટનાની જાણ નથી. મારા પુત્રે જણાવ્યું કે વિદ્યાર્થીની દારૂની બોટલ લાવી, વાલીએ તેવું કહ્યું છે. જેમાં નિઝામપુરમાં રહેતા એક વાલીએ જણાવ્યું હતું કે મારો પુત્ર અંબે વિદ્યાલયમાં જ અભ્યાસ કરે છે અને એના ક્લાસમાં આવી ઘટના બની હતી. તેણે મને ઘરે આવીને જણાવ્યું હતું ક્લાસમાં એક વિદ્યાર્થીની સ્કૂલ બેગમાં દારૂની બોટલ લાવી હતી અને અન્ય 3 વિદ્યાર્થીની સાથે બેસીને દારૂની બોટલ ખોલવા જતી હતી. એ સમયે હું ક્લાસરૂમમાં પહોંચી જતા બોટલ સ્કૂલ બેગમાં મૂકી દીધી હતી. આ મામલે મેં મારા પુત્ર સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓના વાલીને જાણ કરી છે. વડોદરામાં સમા સાવલી રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં સોમવારે વિદેશી દારૂની બોટલ લઈને આવતા હોબાળો મચ્યો હતો અને અન્ય વિદ્યાર્થીઓએ વાલીઓને જાણ કરતા રોષ ફેલાયો હતો. વિદ્યાર્થી જે છે તો સ્કૂલનો વિદ્યાર્થી છે, પણ માતા પિતા હવે કેટલા કેરલેસ થઈ ગયા છે. આવા દ્રષ્ટાંતો પરથી જાણવા મળ્યું છે કે વિદ્યાર્થી શું કરી રહ્યો છે, તમારું બાળક શું કરી રહ્યું છે. તમારું બાળક ભણવામાં બુકની જગ્યાએ બેગમાં દારૂની બોટલ લઈ જાય છે ત્યાં સુધી તમને ખ્યાલ નથી. શાળાએ લઈ જાય છે, શાળાએ ખોલે છે અને મિત્રો સાથે વાતચીત કરતા ખોલે છે. આ તમામ વિગતો આપવામાં આવે છે, ત્યાં અમને કહી રહ્યું છું. ત્યાં સુધી તમને ખબર નથી કે તમારું બાળક બુકની જગ્યાએ બોટલો લઈ જાય છે. વિદ્યાર્થીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય, કારણ કે અત્યારે જનરેશન ખૂબ આગળ વધી રહી છે. એઆઈ આવી રહ્યું છે અને ખૂબ જ ટેકનોલોજી બાબતે આગળ વધી રહ્યું છે, પરંતુ સંસ્કાર હજુ એના એ છે. એટલે મા બાપે ક્યાંક અવેરનેસ રાખવાની જરૂર છે. પોતાનું બાળક શું કરી રહ્યું છે, ક્યાં જઈ રહ્યું છે, કોની સાથે વાત કરી રહ્યું છે, કઈ રીતનું વર્તન કરી રહ્યું છે, આ તમામ બાબતે ખ્યાલ હોવો દરેક વાલીને જરૂરી છે, જેથી આવી ઘટનાઓ સામે ન આવે, આવી ફરિયાદો ન થાય. વિદ્યાર્થીઓએ વાલીઓને જાણ કરતા રોષ ફેલાયો છે. જોકે સ્કૂલ સત્તાવાળા માત્ર ચર્ચાઓના પગલે આવું કહેવામાં આવ્યું છે. વડોદરામાં ધોરણ 9ની વિદ્યાર્થીની સ્કૂલ બેગમાં દારૂની બોટલ લઈને આવતા આ તમામ હોબાળો થયો છે. તો અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ તો ચીને દુનિયાની સૌથી શક્તિશાળી મેટલ સ્ટોમ મશીન ગન બનાવી છે અને દર મિનિટે 4.5 લાખ રાઉન્ડ ગોળી છોડી શકે. અમેરિકન ફાલંક્સની 100 ગણી ઝડપી છે. તો અન્ય મહત્વના ધર્મ સમાજની સંસ્થા પર પણ આપણે નજર કરી લઈએ શું કહી રહ્યું છે દિવ્ય ભાસ્કરની ધર્મ વિશેનું પેજ. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો 40મો જન્મદિવસ સેવા કાર્યો થકી ઉજવ્યો. દરેક મંત્રી અધિકારીને સરપ્રાઇઝ ચેકિંગ કરવા મુખ્યમંત્રીની તાકીદ છે. સરકારી કચેરીઓ, સ્કૂલો, જાહેર સેવાની ઓફિસોમાં તપાસ કરો તેવું કહી રહી છે. પાલડીમાં
જ્યોતિષ મહામહોત્સવનો 200થી વધુ જ્યોતિષ ઉપસ્થિત રહ્યા હતા. લગ્ન જીવનમાં ભંગાણ અને છૂટાછેડા પર ચર્ચા વિચારણા કરાઈ હતી. અત્યારે વધી રહ્યું છે આ બધું, એના પર ચર્ચા કરી હતી જ્યોતિષ લોકોએ, અને 200થી વધુ જ્યોતિષ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને શિક્ષણમાં મદદ થવા સમાજના અગ્રણીઓની તૈયારી. શાહીબાગમાં અખિલ ગુજરાત હાર્ડવેર એસોસિએશનની વાર્ષિક મીટિંગ યોજાઈ હતી. અમદાવાદ સહિત અન્ય શહેરમાં 1100 વેપારીઓ પણ આમાં જોડાયા હતા. તો ટેકનોલોજીની મદદથી વેપારીઓ સસ્તી ક્વોલિટી પ્રોડક્ટ બનાવી ઉદ્યોગ વધારે છે. રબર મેન્યુફેક્ચર્સના વેલફેર એસોસિએશનની ટેકનિકલ સેમિનાર યોજ્યો. તો જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં ડાયાબિટીસ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. તો અમેરિકા લેટરકાંડ મુદ્દે સંઘવીએ કેબિનેટને માહિતી આપી છે. એસઆઈટી તટસ્થ રહીને તપાસ કરશે તેમ જણાવ્યું છે. અમેરિકા લેટરકાંડ છે, અમરેલી લેટરકાંડ છે, તે મુદ્દે સંઘવીએ કેબિનેટને માહિતી આપી હતી અને એસઆઈટીની તટસ્થ રહીને તપાસ કરશે તેમ જણાવ્યું હતું. આ વિવાદ છે તે દિવસે ને દિવસે વધારે વકરી રહ્યો છે. અમરેલી લેટરકાંડ છે તેમાં એક પાટીદાર દીકરીની, જે નિર્દોષ દીકરી હતી, તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. તેને લઈને ભારે હોબાળો મચ્યો હતો અને આ તમામ વસ્તુ છે તે થઈ રહી છે. એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે અને તેમાં લઈ અને જિલ્લા પોલીસ વડાને યુવતીની ફરિયાદમાં આરોપી બનાવાયા છે. પાયલ ગોટી એસઆઈટીનો અસ્વીકાર કર્યો. એસપી અને પીઆઈ પરમાર સામે હાઈકોર્ટમાં પિટિશન છે. યુવતીને કોઈના પ્રભાવમાં આવ્યા સિવાય તપાસમાં સહયોગ કરે તો ન્યાય આપવાની સરકારની ખાતરી છે. એટલે કેવા બાબત છે. તો અખબારની યાદીમાં યુવા શિક્ષણ રોજગાર એક નાની નજર કરી લો, ત્યારબાદ મારા સમયના અભાવે આજે અત્યારે બસ આટલું જ. તો એએમએ માં પીજી લેવલના 8 કોર્સ 18મીથી શરૂ થશે અને 15 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. રોજગારલક્ષી કોર્સિસમાં ગ્રેજ્યુએટ, વર્કિંગ પ્રોફેશનલ પણ ભાગ લઈ શકશે. તો અખબારની યાદીમાં અત્યારે બસ આટલું જ. ઘણી બધી એવી ખબરો છે જે જાણવા જેવી છે, પરંતુ સમયનો અભાવ છે. તેમને મહત્વની જે મુદ્દાઓ છે તેના પર આપણે નજર કરીએ છીએ. દરરોજ સવારે 8 વાગે હું અહીંથી અલગ અલગ અખબારોની યાદી આપને આપતી હોઉં છું. દરેક સત્ય ઘટના પર અહીંયા ચર્ચા કરતી હોઉં છું. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.